તો નીટ પરીક્ષા રદ મુદ્દે શક્તિસિંહ ગોહિલે કર્યા છે કેન્દ્ર સરકાર પર પ્રહાર। 22 લાખ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સમજવાની જરૂર છે। કેન્દ્ર સરકાર પરીક્ષા મુદ્દે ગંભીર ન હોવાના આક્ષેપ પણ શક્તિસિંહ ગોહિલે કર્યા। પેપર ફૂટવાની ઘટના સાથે સરકારનું મેળાપણું હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા છે। ભાજપ સરકારમાં 4 વખત પેપર લીકની ઘટના બની ચૂકી છે। 2024ના પેપર લીકનું કેન્દ્ર બિંદુ પણ ગુજરાત હતું। ભાજપના નેતાઓ સાથે સીધું કનેક્શન મળ્યાનો દાવો છે। નીટના આરોપીઓના વરઘોડા કેમ નથી નીકળતા અને આરોપીઓના ઘર પર બુલડોઝર કેમ નથી ફરતા તેવા સવાલો પણ શક્તિસિંહ ગોહિલે કર્યા। પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ માનસિક રીતે જબરજસ્ત દબાવ ઊભો થાય છે। સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે। 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી। 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું। જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા એ પેપર ફોડનારા કોણ હતા, એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું